અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ દેશી વિદેશી દારૂ તેમજ સટ્ટા જેવા અસામાજિક વેપલાઓને છૂટો દોર મળી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે। શહેરમાં હાલ બુટલેગરો અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાલુપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ પ્રકાશ સ્કૂલ પાસે વિજય ઉર્ફે સીડી, પાટસાની પોળ ખાતે જયમીન ઉર્ફે બંસી સહિતના ઘણા બુટલેગરો દ્વારા મોટા પાયે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે વિસ્તારમાં ચાલતા આવા ગોરખ ધંધાઓથી અહીંના સ્થાનિક પીઆઈ અજાણ છે કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। ભીમજીપુરા નજીક આવેલી જિલ્લા મોજણી સદનમાં એક વ્યક્તિ પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી પડાવવા માટે આવ્યો હતો। તે સમયે ત્યાં હાજર મેન્ટેનન્સ સર્વેયર વસરામભાઈ ચૌધરી દ્વારા પહેલા એન્ટ્રી પાડી દેવામાં આવી હતી। ત્યારબાદ એક એન્ટ્રીના 2500 લેખે 3 એન્ટ્રી પાડવા માટે 7,500 રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારતા મેન્ટેનન્સ સર્વેયર વસરામભાઈ અને પ્રજાજન વિજેન્દ્ર શુક્લાને ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી છે, જેમાં 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગરમાં સીએમને મળવા પહોંચ્યા હતા, જેને લઈને ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। ત્યારે કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરી આંદોલન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા 500થી પણ વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી।